ધોરણ 10 માં તો પરિણામ મળી ગયું. આ મહેનત તમને ભવિષ્યમાં કઈ રીતે કામ લાગશે? બધા ક્વેશ્ચનમાં શોર્ટ ક્વેશ્ચન શોર્ટ કી બધું બનાવીને કરાયું હતું આ. છેલ્લે જે લેક્ચર આપણે લીધા હતા એક્ઝામ સમયે એમાંથી તમને કેટલું મદદરૂપ થયું છે? પરીક્ષામાં કંપાઈ બધે પેપર જોતા ખબર પડી ગઈ. પરીક્ષા દરમિયાનની આપણી પેપર સોલ્યુશન બેચ કેટલી મદદરૂપ થઈ? આઈએમપી બેચ અને રિવિઝન બેચનો તો બહુ ફાયદો થયો. જે રીતની ગાઈડન્સ મળે છે, જે રીતનો અમને એક્સપિરિયન્સ થાય છે, અમારો મુખ્ય ધ્યેય છે કે ગુજરાતનું કોઈ પણ બાળક અભ્યાસથી વંચિત ન રહેવું. તો થોડી નર્વસનેસ પણ હતી, પણ જેવી બ્રહ્માસ્ત્ર બેચમાંથી ગાઈડન્સ મળી 4 થી 5 કલાકની પ્રેક્ટિસ શરૂ કરી. ઓનલાઈન અભ્યાસ ખરેખર શક્ય છે. જ્યારે અમે બ્રહ્માસ્ત્ર બેચ શરૂ કરી, હવે ધોરણ 10 માં તો પરિણામ મળી ગયું. જોતું તો ધારેલું એ જ પરિણામ તમે મેળવ્યું. હવે આ જે પરિણામ મળ્યું છે એની પાછળ તમે જે મહેનત કરી છે, આ મહેનત તમને ભવિષ્યમાં કઈ રીતે કામ લાગશે? આ મહેનત અમને ભવિષ્યમાં એ રીતે કામ લાગશે કે ક્યારેય પણ અમારે જરૂર પડશે તો અમને ખબર છે કે અમારા એનો આત્મવિશ્વાસ છે કે અમે કઈ પણ પરિણામ હાંસલ કરીશું. મતલબ કે તમને અહેસાસ થઈ ગયો કે મહેનત આટલા લેવલથી કરીએ ને તો આટલું રિઝલ્ટ આવે ને લેવલ તમને ખબર પડી ગઈ. હવે તમે ધોરણ 11 અને ધોરણ 12 ની અંદર અભ્યાસ કરશો તો એની અંદર સ્ટેટિસ્ટિક, એકાઉન્ટ આવા બધા સબ્જેક્ટ આવે છે જે મેથ્સને રિલેટેડ સબ્જેક્ટ છે. તો મેથ્સમાં તમે જે અનુકરણ કર્યું અને જે નોટ્સ બનાવી કે શોર્ટકટ ટ્રિક્સો બનાવી, ટ્રિક્સ તમને આપવામાં આવી તમે નોંધ કરી લીધી, તો એ તમે 11મા ધોરણમાં એનો ભરપૂર માત્રામાં ઉપયોગ કરશો તો એ ઉપયોગ તમે કરવાના છો. તો એ મહેનત તમને આમાં લાગુ કરશે કે? બિલકુલ કરશે. અમને ખબર પડી ગઈ છે કે અમારા કયા લેવલની તમને કેવું પરિણામ આપે. તમે ધોરણ 10 ની અંદર તૈયારી કરતા હતા ત્યારે મોટે ભાગે હેતુલક્ષી પ્રશ્નોની તમને ઓપ્શન જ્ઞાન લાઈવ તરફથી ખૂબ સારી રીતે તૈયારી કરવામાં આવતી હતી. એમાં શરૂઆતમાં જ્યારે હેતુલક્ષીના લેક્ચરો હતા ત્યારે તમે એની તૈયારી કેવી રીતે કરતા હતા? બધી તૈયારી કરી છે. હેતુલક્ષીના સ્પેશિયલી નોટ કરેલા છે. ઓકે, સરસ. અને બધા શિક્ષકો દ્વારા જે ટ્રીકો આપી હતી એ ટ્રીકોને તમે એક્ઝામમાં એપ્લાય કરી હતી? પછી મોટા મોટા ક્વેશ્ચન આપેલા હોય એમાં તમે અંડરલાઈન કરીને ક્વેશ્ચનમાંથી મતલબમાં શોર્ટ ક્વેશ્ચન નીકળશે અંડરલાઈન કરીને ક્લિયર કરી નાખતા હતા. બધા ક્વેશ્ચનમાંથી શોર્ટ ક્વેશ્ચન શોર્ટ કી બધું બનાવીને કરાયું હતું. આખી એક બુક બનાવી છે. આખું એનાલિસિસ કરીને તૈયાર કરેલું. યસ, ચોક્કસ. છેલ્લે જે લેક્ચર આપણે લીધા હતા એક્ઝામ સમયે એમાંથી તમને કેટલું મદદરૂપ થયું છે? છેલ્લા લેક્ચર તો રિવિઝન માટે મને લાગતા હતા કે છેલ્લી પડશે હવે તો આ કરવાનું છે. એક્ઝામના આગળના દિવસના લેક્ચરો, સવારમાં જે લેક્ચર હોય આપણા, બરોબર, ગુરુ વચન છે, સુપ્રભાત છે, એ લેક્ચરથી તમને કેટલો ફાયદો થયો છે? પરીક્ષાનો ફાયદો દેખાડો, પેપર જોતા ખબર પડી ગઈ. ઓકે. સવારમાં જઈને દેખાય છે એને ઇન્ટરવ્યુમાં કીધું હતું કે અમને પેપરમાં જોયું તો એમ લાગે સવારનું પેપર અત્યારે આવી ગયું. યસ, આપણે પેપર જ એ લેવલના કાઢ્યા હતા કે છોકરાઓને બેઠા જ પ્રશ્નો પૂછાય છે. પરીક્ષા દરમિયાનની આપણી પેપર સોલ્યુશન બેચ કેટલી મદદરૂપ થઈ? બહુ મદદરૂપ થઈ. જ્યારે પેપર સોલ્યુશન થતા હતા અમે જે પેપર લઈને આવ્યા હતા એ પેપરમાં જ્યારે જવાબ ખબર પડે કે મેચ થયા છે ત્યારે અલગ જ લેવલની ખુશી હતી. પેપર સોલ્યુશન ની અંદર આપણે જેટલા પ્રશ્નો આપતા પરીક્ષાની અંદર બોર્ડની અંદર એ પ્રશ્નો આવ્યા હતા બધા. મોસ્ટ ઓફ યુ ગાઈઝ એટલે તમને તેમ હશે ને આ પરીક્ષામાં આપી દીધી પાછી રિપીટ દેવા આવી છે એવું લાગતું છે. અને આ તો જવાબ તો બધા છપાઈ ગયા છે. ત્યારબાદ જાન્યુઆરી મહિનામાં આપણે જે રિવિઝન બેચ તૈયાર કરાવેલી છે, આઈએમપી બેચ, રિવિઝન બેચ, એનો કેવો ફાયદો થયો? આઈએમપી બેચ અને રિવિઝન બેચનો તો બહુ ફાયદો થયો. આઈએમપી બેચમાં જ્યારે અમુક ટોપિક જે અમુક કારણોસર રહી ગયા હતા એ આઈએમપી બેચ છૂટી ગયા હોય અથવા તો મોસ્ટના જે પ્રશ્ન હોય, ટોપિક હોય, કદાચ ન આવતા તે રિવિઝન બેચની અંદર આપણે એની તૈયારી કરી છે. તો આ બે આપણને મહત્વના પાસા આમ જ રહી ગયા છે. બરાબર, બ્રહ્માસ્ત્ર બેચ લો સાહેબ એટલે આઈએમપી બેચ અને પેપર સોલ્યુશન બેચ તો સાથે આવી જાય એટલે માર્કની બધી આખી તૈયારી થઈ જાય. સરસ. તો તમે તૈયારી કરી છે, સાથે આપણે જે તૈયારી માંગતા હતા જે અમે કરવા માંગતા હતા અત્યારે એવું થાય કે આપણે જે તૈયારી કરી છે ખરેખર છોકરાઓને દેખાડી છે. નિવડમાં છોકરા આવે તૈયારી કરીએ કે રિઝલ્ટ મળ્યું. એટલે આ તરફથી એક વસ્તુ તો જોવાઈ મળે ખાસ કે અમે તો તૈયારી કરીએ છીએ, તો સાથે જો બાળકની તૈયારી કરશે તો આને જીવન લાવો કોઈ એક તરફથી તૈયારી લોકો ક્યારેય કામમાં નથી. તૈયારી આપણે પૂરેપૂરી આપી શકીએ. સાથે જો બાળકને એના માતા પિતા ખાસ મહત્વનું ઘરનું વાતાવરણ હોય છે. પરીક્ષા સમયે કે આખું વર્ષ દરમિયાન બોર્ડની અંદર બાળક છે તો એને બોર્ડનું કરી છે ખોટી પ્રશ્નો કે ભાઈ બોર્ડની પરીક્ષામાં જવાની છે, કેમ જશે, શું થશે, આપણા બધા એને પ્રશ્નો. તો એની અંદર જો ને ઘરનું વાતાવરણ બેસ્ટ અને સારામાં સારું મળી રહે. ઘરનું વાતાવરણ એટલે કે ઘરે જેટલા પણ વ્યક્તિ સભ્યો આપણે રહીએ છીએ
એકદમ શાંત મને શાંત ચીતે કોઈ માથા વગર શાંતિ જીવન જીવતા હોય તો પહેલા 10% વધી જાય છે. મહેનત તો સાઈડમાં છે કારણ કે વાતાવરણ એકદમ શાંત હોય એટલે મગજ એકદમ પ્રફુલ્લિત હોય જબરજસ્ત હોય ને સારામાં સારી તૈયારી થઈ શકે. સાથે સાથે બાળક જો આપણું એટલું એક્ટિવ હોય તો એ પણ રેટ આવવાનો છે અને સાથે સાથે અમે તો મહેનત કરાવીએ છીએ એટલે બાળકે મહેનત કરવાની છે. હવે કન્ટિન્યુ તમને જો એવો પ્રશ્ન પૂછી દો કે અત્યારે જે આપણી બ્રહ્માસ્ત્ર બેચ ચાલુ છે એ ખરેખર આમ પ્રાઇસ જો છે તો આપણે 2027 ની એક્ઝામ માટે 1999 રૂપિયા પ્રાઇસ મૂકેલી છે. તો 1999 રૂપિયા પ્રાઇસ યોગ્ય છે કે ખરેખર આ બેચ ની અંદર જે આપણે મહેનત કરાવીએ છીએ તો આની પ્રાઇસ વધારે હોવી જોઈએ? ખરેખર પ્રાઇસ બહુ ઓછી છે અને જે રીતની ગાઈડન્સ મળે છે, જે રીતનો અમને એક્સપિરિયન્સ થઈ છે એના ઉપરથી તો ઘણી વધારે પ્રાઇસ હોવી જોઈએ. પણ આ પ્રાઇસ આપણે શું કામ રાખીએ છીએ ફોકસ બધે વર્ગના દરેક મધ્યમ વર્ગના લોકો જેમ કે અમારા ઘરની આપણી જે પરિસ્થિતિ છે હવે કદાચ હું આ બેચ ની પ્રાઇસ જો 5,000 રૂપિયા રાખી તો મહેનત તો અમે એટલી જ કરવાના છે. મહેનત ની અંદર કોઈ ખોટ નહીં આવે કે કઈ વધી નથી જવાની કારણ કે અમે એક તો અમારું લક્ષ્ય જ છે કે બાળકને મહેનત ની અંદર આપણા તરફથી કોઈ પાછી પાની ન થાય. કદાચ 100 પ્રશ્ન પૂછે બાળક તો 100 જવાબ દેવો, કદાચ એને કોઈ ટોપિક નથી આવડતો તો ગમે તેમ કરીને એના મગજમાં આપણે ઉતારવાનો છે. પણ જો આ બેચ ની પ્રાઇસ અમે વધારી દઈશું તો મધ્યમ વર્ગના બાળકો માટે થોડીક તકલીફ પડશે. અમારો મુખ્ય ધ્યેય છે કે ગુજરાતનું કોઈ પણ બાળક કોઈ પણ ખૂણે ખાસ કે હોય કે ગામડા વિસ્તારમાં હોય કે કોઈ પણ જગ્યાએ બરાબર છે સરકારી સ્કૂલમાં હોય કે પ્રાઇવેટમાં હોય કોઈ પણ જગ્યાએ એની જગ્યાએ અભ્યાસ કરતો હોય અભ્યાસથી વંચિત ન રહેવું. અને જો અભ્યાસથી વંચિત ન રાખો તો મુખ્ય મુદ્દો લગભગ જોઈએ અને આપણે અત્યારે હાલની પરિસ્થિતિ મુજબ તો બધા પૈસાનો આવે છે. તમે જે શોર્ટ ટ્રિક્સ અથવા તો જે સવાલને યાદ રાખવા માટેની જે મેથડ આપવામાં આવતી શિક્ષકો દ્વારા એ કેટલી યુઝફુલ હતી તમારા માટે? બધી સ્ટુડન્ટ્સ અમુક મેથડ બહુ યુઝફુલ હતી અને અમે બધી કોપી કરીને રાખી હતી. જ્યારે રિવિઝનનો ટાઈમ આવ્યો ત્યારે બહુ કામ આવી અને જે લાસ્ટ મિનિટ રિવિઝન હતું ત્યારે બધાને બહુ આગળ મળી છે. ઓકે, તો જે એક્ઝામ ટાઈમે તમને જે પેલા ઇન્ફોગ્રાફિક બનાવીને આપવામાં આવેલા હતા વિજ્ઞાનના સર દ્વારા, પછી મારા દ્વારા, અજય સર દ્વારા, એ કેટલા યુઝફુલ હતા? બહુ યુઝફુલ હતા. જ્યારે પરીક્ષાના 2 થી 3 કલાકમાં એ ત્યારે અમને એના પછી એક આપણો ખાસ ફીચર હતો કે MCQ ટેસ્ટ આપણે પોલ ક્વિઝ લેતા હતા બ્રહ્માસ્ત્ર બેચમાં. એનાથી કઈ ફાયદો થયો ખરો? સોશિયલ સાયન્સમાં તો સ્પેશિયલી ઘણા એમસીક્યુ અને જે ઘણી જગ્યાએ જે નાના નાના પ્રશ્નો હતા તેમાં બહુ સારો ફાયદો થયો અને પરીક્ષાના ટાઈમે બહુ સારું થયું. મતલબ કે જે સેક્શન એ આવે છે એનું સંપૂર્ણ રિવિઝન આપણું પોલ ક્વિઝ દ્વારા થઈ ગયું હતું. ઓકે, તમે કાકા શું નામ છે કાકા તમારો? રમેશભાઈ. કેવી રીતે છોકરીની મહેનત પરીક્ષા દરમિયાન તમે તો જોતા જશો ને દિવસ છે તો આમ કામે ઉડી ગયો પણ સાંજે આવતા ત્યારે છોકરીને વાંચવાનો આનંદ કેવી રીતે ચાલતો હતો? મહેનત તો પૂરેપૂરી હતી. દિવસે હું બપોરે આવું તો બપોરે વાંચતી હોય અને સાંજે આવું તો સાંજે હું 12 વાગે આવું છું તો 12 વાગે વાંચતી હોય અને એ 1 વાગે સુધી હું જાગતો એટલે વાંચતી. રાત્રે 1 વાગ્યા સારી એવી તમને આમાં અંદરથી થતું છે કે ત્યારે ઘણી વાર છોકરાને આપણે કેવું પડે હવે ભાઈ તો ઘડી પુસ્તક મૂકી છે પણ તો એ રિઝલ્ટ મળ્યું તમને અને વાંચવું એને મહેનત એને મળી. રિઝલ્ટ મળ્યું એને મને કીધું કે મારે એ જાણું ગ્રેડ લાવવો છે. યસ, લાવી દે અને આવ્યો. તો એ જયારે વાંચતી હતો તો આ બેચ ની અંદર જયારે જોડાણી એમાં આપણે બ્રહ્માસ્ત્ર બેચ કૌશલ જ્ઞાન લઈ આપણી સંસ્થા ચાલે છે બ્રહ્માસ્ત્ર બેચ માંથી છોકરી તૈયારી કરતી હતી. તો બ્રહ્માસ્ત્ર બેચ વિશે તમને કદાચ ક્યારે કઈ વાત કરી હોય કે કઈ રીતે સર ભણાવે છે તો એના વિશે તમને કોઈ માહિતી અંદાજ કરો? એવું તો એને મને જયારે મને કીધું ને મને હા કે આવી રીતે છે અને અજય સર મને કીધું છે બરાબર. આવી રીતે મેં પોતે લઈ અને એનાથી એનો ફાયદો થયો હોય? ફાયદો થયો કારણ કે એનું રિઝલ્ટ આવ્યું ત્યારે ઘણી વખત છોકરીને ફોન આવી કે મારા ઓનલાઈન પૈસા નાખો ના. તો હવે આપણે જે મધ્યમ વર્ગના કાકા જેટલા પણ પરિવાર છે ગુજરાતની અંદર જે કોઈ બાળકો અત્યારે બોર્ડના વર્ષમાં આવ્યા છે અને મધ્યમ વર્ગ જેની પરિસ્થિતિ ખરાબ છે એને જો આપણે 1999 રૂપિયામાં આપવું છે આ રીતે આપણે જો તૈયારી કરાવતા હોય તો આ બાબતે તમારે શું કહેવું છે? બાળકોને ઓનલાઈન ક્લાસ કરવો જોઈએ કે તો સૃષ્ટિબેન, રોજે જે છે તમારી શું દિનચર્યા હતી? રોજે તમે વાંચવાની શું પ્રેક્ટિસ કરતા? રોજે કેટલા કલાક તમારી મહેનત ચાલતી? રોજની શરૂઆત થઈ ધોરણ 10 ને ત્યારે તો 2 થી 3 કલાકનો અભ્યાસ હતો. પણ જેવી શરૂઆત થઈ તો થોડી નર્વસનેસ પણ હતી પણ જેવી બ્રહ્માસ્ત્ર બેચમાંથી ગાઈડન્સ મળી ત્યારથી મેં મહેનત વધારી અને 4 થી 5 કલાકની પ્રેક્ટિસ શરૂ કરી અને જ્યારે બોર્ડની પરીક્ષા નથી ગઈ ત્યારે 7 થી 8 કલાકનો અભ્યાસ કર્યો. સરસ.
બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોડાય પછી તમામ શિક્ષકો કેવો પ્રતિસાદ મોકલ્યો? બહુ સારું હતું તો બધા સક્રિય હતા ટોપિકમાં. કોઈ પણ પ્રશ્ન કે કોઈ પણ ક્વેરી હોય તો સોલ્વ થતી હતી. લાઈવ ક્લાસ અથવા તો રેકોર્ડેડ ક્લાસીસમાંથી અમે કેટલા ટકા વધારે બોર્ડમાં? બોર્ડમાં 96 લઈ શકીએ. સરસ. તારી આમ જોવા જઈએ તો પરીક્ષા દરમિયાન આમ મહેનત કેવી હતી? કેટલી મહેનત કરતી હતી? બહુ સારી મહેનત હતી. અંદાજિત રોજના કેટલી કલાક બેસે છે? રાજકોટમાં 4 થી 5 કલાક અને બોર્ડમાં પેપર ચાલતા હતા ત્યારે 6 કલાક. સરસ. તાર ગોપાલ શું કરે છે? કે આમ ઘરનો પગાર છે ભાડે? સરસ. સારી મહેનત કરે છે છોકરી. આમ જોવા જઈએ તો તમે જેટલી મહેનત કરો છો કદાચ તમે આમ બલ્લો ચલાવશો એટલે આપણે જોઈ છે કે પરિસ્થિતિ કદાચ મધ્યમ વર્ગની આપણી પરિસ્થિતિ આવે અને તમે જે ફી ને એવું ભરો છો એમ તમને પાછી સફળતા ઈ આપે છે. એટલે એવું નથી કે આપણા પૈસા પાણીમાં જાય છે અથવા તો આપણે વેડફી નાખીએ છીએ એવું કહેતા નથી. બરાબર. સરસ મહેનત છે છોકરી, હોશિયાર છે, મહેનત છે. બ્રહ્માસ્ત્ર બેચની અંદર અમારી સાથે જ્યારે જોડાઈ હતી ત્યારે ઓનલાઈન ની અંદર કે ગમે ત્યારે કોઈ એનો પ્રશ્ન આવે તો ઇમિડિયેટલી સવાલ પૂછી હતી અને એનું સોલ્યુશન લાવતી. અને સાથે સાથે જોવા જોઈએ તો મહેનત એની પણ બહુ સારી છે. મોટા ભાગે ઘણા લોકોનું એવું માનવું હોય છે કે ઓનલાઈન અભ્યાસ ખરેખર શક્ય છે. તો તમારું શું કેવું મત છે આ બાબત ઉપર, ઓનલાઈન અભ્યાસ બાબતે? ઓનલાઈન અભ્યાસ ખરેખર શક્ય છે. અમને પણ લાગતું કે ઓનલાઈન અભ્યાસમાં કઈ પરિણામ આવતું નથી, પણ જ્યારે અમે બ્રહ્માસ્ત્ર બેચ શરૂ કરી ત્યારે અમને ખબર પડી કે રિઝલ્ટ આવે છે. બરોબર છે. તો તમે વિદ્યાર્થીઓને શું કહેવા માંગો છો ઓનલાઈન અભ્યાસ બાબતે? ઓનલાઈન અભ્યાસ માટે વિદ્યાર્થીઓને એટલું જ કહેવાનું કે જે પણ વિદ્યાર્થીઓ ઓછી ફીમાં સારું શિક્ષણ અને સારી ગાઈડન્સ મેળવવા માંગતા હોય તેમના માટે સર્વશ્રેષ્ઠ પ્લેટફોર્મ એટલે ઓશન ઓનલાઈનની બ્રહ્માસ્ત્ર બેચ. ઘણી વખત એવું નોંધવામાં આવ્યું છે કે જે બોર્ડનો વિદ્યાર્થી હોય ને એને વચ્ચે સ્પાર્કની જરૂર પડે, વચ્ચે પુશની જરૂર પડે, મોટિવેશન જરૂર પડે. તો આપણે ઓનલાઈન બ્રહ્માસ્ત્ર બેચ હતી એમાં તમને મોટિવેશન આપવા માટે કોઈ સેમિનારનું આયોજન થતું? સેમિનારનું આયોજન તો નહોતું થતું, પણ જ્યારે અમને ઓનલાઈન લેક્ચર્સમાં સમજાવવામાં આવતું તો અમને બધા શિક્ષકો એક કલાકે અને એક ક્લાસીસ અમને કીધેલું છે કે તમે પરિણામ હાંસલ કરી શકો છો. નિયમિતતા અંગે શું કહેવું છે? વિદ્યાર્થીઓ માટે સફળતા માટે માત્ર મહેનત જ નહીં પરંતુ નિયમિતતા અને કન્સિસ્ટન્સીની પણ જરૂર હોય છે. અમને ઓનલાઈન ક્લાસીસમાં ઘણી વાર કહેવામાં આવ્યું છે કે તમે નિયમિતતા રાખો, દરરોજ વાંચો, ભલે થોડું વાંચો પણ દરરોજ વાંચો.